મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. ઈસુ મસીહ કી જય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ કે આ દિવસોમાં પ્રભુના નામ વિશે આપણે જોતા આવ્યા છે અને તે નામ પૃથ્વીને જગતને ભેટ સ્વરૂપે મળ્યું ને નામને લીધે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ. અને નામ તો જીવનની શાંતિ આપનાર અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર બન્યો છે. અને જુદા વચનો નામ વિશે આપણે જોતા આવ્યા. યોહાન 3:16 પણ આપણે જોયેલું કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. એ સારું કે એ નામ પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ એવું એક નામ, એવી ભેટ મળી કે જે કોઈ વ્યક્તિ એ નાતાલ ઉજવી શકે છે, જે કોઈ વ્યક્તિ એ નાતાલના દિવસે આનંદ પ્રાપ્ત કરી શકે છે. જે કોઈ વ્યક્તિ એ નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને આજે સવારે બીજું એક વચન પણ છે, યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 11મું વચન. તે પોતાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. આ એવું એક નામ, એવી એક ભેટ મળી પણ પોતાના લોકોએ જ નકાર કર્યો, પોતાના લોકોએ જ એનો સ્વીકાર કર્યો નહીં. આ એક દુઃખદ બાબત છે. પણ ત્યાં એમ પણ લખ્યું છે, જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કરે છે, જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે અનંત જીવન પામે છે. અને અહીંયા પણ એવું લખ્યું છે, જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલાએ એ નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને આ નામ બહુ અદ્ભુત અને મહાન નામ કે જે નામમાં જે કોઈ વિશ્વાસ કરે છે તેને અધિકાર આપવામાં આવે છે, દેવના બાળકો હોવાનો અધિકાર આપે છે. અને મિત્રો, નાતાલના દિવસે એવી એક નામ, એવું એક ભેટ આપણને મળી ગયું કે જે ભેટ, જે નામ પર જે કોઈ વિશ્વાસ કરે એ કદી દુઃખી થતું નથી, નિરાશ થતું નથી, પાપમાં રહેતું નથી, પણ તે અનંત જીવન પામે છે, નવા જન્મનો અનુભવમાં આવે છે, આશીર્વાદિત થાય છે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે એવું નામ આપણને મળ્યું. પણ દુઃખદ બાબત, ઘણાએ તે નામ પર વિશ્વાસ કર્યો નહીં. એનો અર્થ એમ થયો કે આપણે નાતાલ ઉજવવા ખાતર જ ઉજવી, આપણે નામ લેવા ખાતર જ લીધું. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે કે નામ પર વિશ્વાસ મહત્વનો છે. કેમ કે આપણા માટે આ નામ એ અદ્ભુત મંત્રી છે, પરાક્રમી દેવ છે, સનાતન પિતા છે, શાંતિનો સરદાર છે. એ ઈસુ જે પાપની માફી આપે છે અને ઇમાનુએલ દેવ આપણી સાથે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. આજના વચનના પ્રકાશમાં અમને દોરો, તમારા વચનથી અમને ભરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.